सो जा तू सुरता कर सो जा। ओम नमः शिवाय। सुरेन्द्रनगरना आंगणे आज कदाच इतिहासे जे वातनी नोंध लेवी पड़शे एवा शिव विवाहनुं आयोजन, एवी जबरदस्त जमावट न भूतो न भविष्यती। आम तो सुरेन्द्रनगरनो मतलब थाय सूर्य एटले देवता अने इंद्र एटले ई देवताओनो राजा અને દેવતાઓના રાજાની નગરી એટલે સુરેન્દ્રનગર અને આ દેવતાઓના રાજાની નગરી સુરેન્દ્રનગરમાં દેવતાઓનો જે દેવતા કહેવાય, દેવાધિદેવ જે કહેવાય એવા ભોળાનાથના વિવાહના આયોજન પ્રસંગે આપ સર્વે ઉપસ્થિત થયા છો એ બદલ આપને અમે આવકારીએ છીએ। श्री केविन भाई राजेश भाई रावल तथा नंदिनी बेन केविन भाई रावल पोथी पूजा माटे अत्रे पधारशे। बापू विषे कई बात करवानी होय तो सूर्यनी ओळखाण आपवा बरोबर कहेवाय। सूर्यने कोई दी ओळखाणनी जरूर न होय पण छतांय पूज्य लंकेश बापू विषे जो हूँ बे शब्द बोलू तो हिमालयनी सामे गुल्फी कूदका मारती होय एवुं लागे। पूज्य लंकेश बापू विषे बोलवुं होय, एमनी उपस्थिति होय अने बोलवुं होय तो हिमालयनी सामे गुल्फी कूदका मारती होय एवुं लागे। पण विश्वनी 84 युनिवर्सिटी में अनेक प्रकारनी डिग्रीओ जेमने प्राप्त छे। शिव तांडव ऊपर जो गोल्ड मेडालिस्ट है अने रावण दशानंद लेख ब्रह्मा लखे पूछी पूछी हुकम लीधा पसी वायु वाता मेघ जड़ वरहता जेनी आज्ञा थकी नवे ग्रह ऊंच ने नीच थाता। विधाता ने लेख लखवू होय तो साहेब रावण ने पूछवा जावू पड़े के हे रावण, हे दशानंद, अमे कोना भाग में केवा लेख लखी। विधाता ने लेख लखवानुं टाणुं थाय तो रावण ने पूछवू पड़े, पवन ने वावानुं टाणुं थाय तो रावण ने पूछवू पड़े, वरसाद ने वरसवानुं टाणुं थाय तो रावण ने पूछवू पड़े कि हे दशानंद, क्या अमे अतिवृष्टि करी, क्या अमे अनावृष्टि करी, ई रावण ने पूछवा जावू पड़े। एवा रावण विषे जेमने पीएचडी कर्युं छे एवा लंकेश बापू एटले परिचय छे बापू मंदिर में देवो ने तमारो અને મસ્જિદોમાં તમને ખુદા ઓળખે છે, નથી તમારું વ્યક્તિત્વ છાનું કોઈથી। આપના પ્રતાપે, ભગવાન શિવના પ્રતાપે આપ સર્વને આપને બધા ઓળખે છે। પરિચય છે મંદિરમાં દેવોને તમારો અને મસ્જિદોમાં આપને ખુદા ઓળખે છે। કેવિનભાઈ અને નંદિની બેન
જ્યાં હોય ત્યાંથી ઝડપથી પોથી પૂજા માટે પધારશે. કેવિનભાઈ અને નંદિની બેન જ્યાં હોય ત્યાંથી પોથી પૂજા માટે પધારશે. ભગવાન શિવના વિવાહ પ્રસંગે આજ આપણે ઉપસ્થિત થયા છીએ. સાહેબ વિશ્વાસ રાખજો, દેવોના દેવ મહાદેવનો વિવાહ હોય એટલે 33 કરોડ દેવતાઓની અહીંયા હાજરી હોય. એમને હાજરી પુરાવા માટે થઈને એક અંશ માત્ર થઈને પણ એમને અત્યારે હાજર રહેવું પડે. કારણ કસા કરવહુ મહલ મહલગીરી મેવ કહાવે, કસા ગૌ ગુણ ગાન ગુણ જહા તમરુ ગાવે. મેલા કી ધન માલ શ્રીમ જહા ચરણા આગે, કસા પખાડ હી પાવ પવિત્ર નખ ગંગ હી લાગે. કી પુહપ ચડાવા સિર પરે પારિજાત વૃખ તું ધરે, રાજા ધીરાજ કો રીઝવા કવ્ય શંકર સેવા કરે. કસા કરવહુ મહલ એટલે જેની આગળ કૈલાસ જેટલો મોટો મહેલ હોય એને જમીનનો ટુકડો આપીને આપણે મોટાઈ ન કરી શકી. કસા કરવહુ મહલ મહલગીરી મેવ કહાવે, કસા ગૌ ગુણ ગાન ગુણ જહા તમરુ ગાવે. જ્યાં યક્ષ ગંધર્વ કિન્નર દેવ દાનવ માનવ જેના ગુણગાન કરતા હોય એમાં આપણા જેવા સામાન્ય માનવી એના ગુણગાન કરીને બડાઈ કેમ મારી શકે. મેલા કી ધનમાલ શ્રીમ જહા ચરણા આગે, જેના એક નિમિષ માત્રથી લક્ષ્મીજી હાજરા હજુર રહેતા હોય તો ધનની ભેટ આપી અને આપણે મોટાઈ કઈ રીત કરી શકી. કસા પખાડ હી પાવ પવિત્ર નખ ગંગ હી લાગે. જ્યાં 24 કલાકમાં ગંગામાં ભાગીરથી જેના ચરણ પખાડતી હોય, અને ગંગા એટલે જેવી તેવી ગંગા નહીં, પણ સર્પના શત્રુ ગરુડ, ગરુડના સ્વામી વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સમુદ્ર, સમુદ્રના પૂજનીય રામ, રામના પત્ની સીતાજી, સીતાજીને ઉપાડી જનાર વણ, એનો પુત્ર ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને હણનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, અને હનુમાનજી જેની ધજા ઉપર બિરાજે અર્જુન, અર્જુનના પ્રિય કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અને અનિરુદ્ધની પત્ની ઉષા, ઉષાના પિતા બાણાસુર, બાણાસુરના પૂજનીય શંકર, શંકરના પત્ની પાર્વતી, પાર્વતીનો પિતા હિમાલય, અને હિમાલયની ગોદમાંથી જે નીકળે દળ 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 કરતો જેનો પ્રવાહ વહે એકણ કડકો હાડરો, જો ગંગામાં જાય પછી માનવીયા કુળ માય કદી કોઈ ભૂત નો હરજે ભાગીરથી, કોઈ ભૂત નો હરજે ભાગીરથી. એવી ગંગા 24 કલાક જેના ચરણ પખાડતી હોય, સામાન્ય જળથી અભિષેક કરી અને આપણે એની મોટાઈ કઈ રીત કરી શકી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય શકલાય જગતહિતાય, નાગાનનાય શુચિ યજ્ઞ વિભૂષિતાય, ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી, પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ, શ્રદ્ધા શતામ કુલજન પ્રભવશ્ય લજ્જા, ત્વામ ત્વામ નતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદસ્રવાઃ, સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. સર્વેને જય મહાદેવ. બાપુશ્રીને નમન. આજ રોજની પ્રસાદી, આજ તારીખ 13/8/2016. આજની પ્રસાદી શ્રી ધીરુભાઈ ખીમજીભાઈ પ્રજાપતિ વિજય આનંદ કેટર્સ તરફથી આપવામાં આવેલ છે. ખાસ શિવ વિવાહ પ્રસંગે
આજની આ પ્રસાદી. ત્યારબાદ શ્રી ઔદિત્ય બ્રાહ્મણ મહિલા સંગઠન પ્રમુખ શ્રી સ્મિતાબેન રાવલ શ્રી લંકેશ બાપુનું ફૂલ તથા સાલ ઓઢાડીને સન્માન કરશે. ઔદિત્ય બ્રાહ્મણ મહિલા સંગઠન પ્રમુખ શ્રી સ્મિતાબેન રાવલ. ધીરુભાઈ રાવલ અત્રેથી સ્ટેજ ઉપર પધારે. ધીરુભાઈ રાવલ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. ખંભલાવ માત કી જય. શ્રી ધીરુભાઈ રાવલ. ત્યારબાદ શ્રી ધીરુભાઈ રાવલનું પણ સન્માન ઔદિત્ય બ્રાહ્મણ મહિલા સંગઠન પ્રમુખ શ્રી સ્મિતાબેન રાવલ કરશે. શ્રી ધીરુભાઈ રાવલનું સન્માન ઔદિત્ય બ્રાહ્મણ મહિલા સંગઠન પ્રમુખ શ્રી સ્મિતાબેન રાવલ. ત્યારબાદ શ્રી નાગજીભાઈ ભુવા ઘોઘા બાપાનું મંદિર. શ્રી નાગજીભાઈ ભુવાજી ઘોઘા બાપાનું મંદિર મુકામ છારદથી પધારેલા છે, જેઓ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી નાગજીભાઈ ભુવાજી. ત્યારબાદ શ્રી હર્ષદભાઈ રાવલ એડવોકેટ લીમડી પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ હર. શ્રી હર્ષદભાઈ રાવલ એડવોકેટ લીમડી. શ્રી રાજેન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા આદિપુર કચ્છથી પધાર્યા છે. શ્રી રાજેન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા આદિપુર કચ્છથી પધાર્યા છે. ઓમ મંદિરના ટ્રસ્ટી શ્રી છે તેઓ પણ પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ મહેશભાઈ ટી લાલવાણી આદિપુર કચ્છ ઓમ મંદિરના ટ્રસ્ટી
એ પણ અત્રેથી અહીંયા પધાર્યા છે. તેઓ પણ પૂજ્ય લંકેશ બાપુનું શ્રી સાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ શ્રી અનંતરાયજી ઠાકર પૂજ્ય લંકેશ બાબુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અનંતરાયજી ઠાકર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. શ્રી અરુણભાઈ જયંતિલાલ ભટ્ટ એ પણ અત્રેથી બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અરુણભાઈ જયંતિલાલ ભટ્ટ. ત્યારબાદ ભરતભાઈ જયંતિલાલ ભટ્ટ. ભરતભાઈ જયંતિલાલ ભટ્ટ. શ્રી ઇન્દિરાબેન શરદકુમાર શુક્લ તે પણ બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અરુણભાઈ જે ભટ્ટ, ભરતભાઈ ભટ્ટ, ઇન્દિરાબેન શુક્લ. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલબિસહરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રેણિતો ભવતિ ભૂતપતિર્મહેશ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. બધાને નમ્ર વિનંતી કે અહીંથી જ્યારે જય બોલવામાં આવે ત્યારે એક સાથે બધા જય બોલશે. ઔદિત્ય બ્રહ્મ સમાજ માંડલ હસમુખભાઈ રાવલ, વિનુભાઈ રાવલ, અમિતભાઈ રાવલ, રૂપેશભાઈ વ્યાસ શ્રી પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ઔદિત્ય બ્રહ્મ સમાજ માંડલ.
શ્રી પ્રીતિબેન અશ્વિનભાઈ વ્યાસ, પ્રીતિબેન અશ્વિનભાઈ વ્યાસ લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ પ્રવીણભાઈ એમ વ્યાસ શ્રી ધીરુભાઈ રાવલનું સાલ ઓઢાડીને સન્માન કરશે. પ્રવીણભાઈ એમ વ્યાસ ધીરુભાઈ રાવલનું સન્માન કરશે. અત્રેથી જણાવવાનું કે અહીંયાથી જે કંઈ પણ વ્યક્તિનું નામ એ લેવામાં આવે એ ઝડપથી સ્ટેજ ઉપર હાજર થાય. શ્રી અનંતરાય જે ઠાકર, શ્રી અનંતરાય જે ઠાકર શ્રી ધીરુભાઈ રાવલનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અનંતરાય જે ઠાકર. રોહિતભાઈ અનંતરાય ઠાકર, રોહિતભાઈ અનંતરાય ઠાકર વિપુલભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરશે. વિપુલભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરશે. રોહિતભાઈ અનંતરાય ઠાકર. શ્રી જિગીસાબેન રોહિતભાઈ ઠાકર ભારતીબેનનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જિગીસાબેન રોહિતભાઈ ઠાકર ભારતીબેનનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જયેશકુમાર અનંતરાય ઠાકર, જયેશકુમાર અનંતરાય ઠાકર મયુરભાઈ રાવલનું સન્માન કરશે. અત્રે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાપુના ધર્મપત્ની એ અહીંયા અત્રેથી હાજર છે. તો તેઓ પણ, જેઓનું નામ છે તન્વીબેન ધર્મેશભાઈ રાવલ, કડીથી અહીંયા પધાર્યા છે. જેઓનું સન્માન ભારતીબેન રાવલ, ભાવનાબેન રાવલ, યોગિનીબેન રાવલ સન્માન કરશે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ કીધું છે. કોઈ પણ પુરુષની સફળતા પાછળ
ક્યાંક ને ક્યાંક શક્તિનો હાથ હોય. પછી માં સ્વરૂપે હોય તો ભલે, બેન સ્વરૂપે હોય તો ભલે, અને કદાચ પત્ની સ્વરૂપે હોય તો પણ ભલે. આજે લંકેશ બાપુ વિશ્વવિખ્યાત શિવકથાકાર તરીકે આખી દુનિયા જેમને ઓળખે છે, કદાચ એમના ધર્મપત્ની શ્રી ના સહયોગ વગર કદાચ એ ન શક્ય બન્યું હોત. અત્યારે એવો પણ ઉપસ્થિત છે એટલે એમનું પણ સન્માન કરવું પડે. કારણ ગગનમાં ધ્રુવ થઈ બેઠા, કદી ફરતા નથી દીઠા. સૂરજ ચાંદને કદી કોઈએ ખરતા નથી દીઠા. મૂક્યું છે મસ્તક હોડમાં ખરું તેજ માન મેળવશે, બાકી વિજય વરમાળ કાયરને કદી વરતા નથી દીઠા. એમના ધર્મપત્ની શ્રી અત્યારે ઉપસ્થિત છે. ભારતીય સંસ્કૃતિમાં બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર 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 હર. ગીતાબેન જયેશકુમાર ઠાકર ભાવનાબેન રાવલનું સન્માન કરશે. ગીતાબેન જયેશભાઈ ઠાકર. અત્રેથી વધુમાં જણાવતા આનંદ થાય કે બાપુના બેન અને બનેવી એ પણ અત્રેથી કચ્છ ભુજથી અહીંયા પધાર્યા છે. શ્રી મયુરભાઈ જગદીશભાઈ રાવલ તેમજ કુંદનબેન મયુરભાઈ રાવલ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે, જેઓ બાપુશ્રીના બેન બનેવી છે. બનેવી સાહેબ છે. पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म करे धन ना घटे सहाय करे भगवान भोळियो नाथ. बार जे काउंटर ઉપર ગાયના ઘાસચારા માટેની યથાશક્તિ ભેટ સ્વીકારાઈ રહી છે, તો જે કંઈ પણ યથાશક્તિ જેને આપવું હોય તે આપી શકે છે ગાયના ઘાસચારા માટે. શ્રી યોગિનીબેન અશ્વિનભાઈ રાવલ ગીતાબેનનું ગીતાબેન જિગીસાબેન સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી યોગિનીબેન અશ્વિનભાઈ રાવલનું ગીતાબેન જિગીસાબેન સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી શ્રી ચિંતનભાઈ બાલુભાઈ ત્રિવેદી, જે મારા મિત્ર છે અને લગભગ 2 દિવસથી મારી સાથે
બહુ સારી રીતે કોઓર્ડિનેશનથી કામ કરી રહ્યા છે. જે એસએન વિદ્યાલયના શિક્ષક છે તે બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ચિંતનભાઈ બાબુભાઈ ત્રિવેદી, એસએન વિદ્યાલય, કે જેમણે ખૂબ જ એમ કહેવાય કે નાની ઉંમરમાં એ બ્રાહ્મણો ઉપર ઘણી બધી રચનાઓ તેમણે બનાવી છે. જે ગણિત વિજ્ઞાનના શિક્ષક છે. શ્રી અનંતરાયજી ઠાકરનો પરિવાર એ રાવલ પરિવારનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ઔદિત્ય બ્રાહ્મણ મિત્ર મંડળ સંચાલિત વિદ્યાર્થી ભુવન બ્રહ્મ સોસાયટી સુરેન્દ્રનગર શિવકથાના સંત શ્રી તેમજ તેમના યજમાન શ્રીનું સન્માન કરશે. શ્રી મુકુંદભાઈ ત્રિવેદી, શ્રી અશોકભાઈ ત્રિવેદી, શ્રી રમેશભાઈ આચાર્ય, શ્રી અજીતભાઈ ત્રિવેદી, શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી સલીમભાઈ મહેતા, શ્રી દીપકભાઈ દવે, એ સર્વે લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. એ સિવાય રાવલ પરિવારનું પણ તે સન્માન કરવા ઈચ્છે છે. સર્વે ઔદિત્ય બ્રાહ્મણ મિત્ર મંડળ વિદ્યાર્થી ભુવન છે તે રાવલ પરિવારને પાઘડી ઓઢાડીને સન્માન કરવા માંગે છે. પાઘડી પહેરાવીને શ્રી નાગજીભાઈ ભુવાજી ઘોઘા બાપાનું મંદિર છારદ, તેમના તરફથી 11,111 રૂપિયા ગાયના ઘાસચારા માટે અત્રેથી આપવામાં આવે છે. ગાયો માટે દાન પેટીની વ્યવસ્થા બહાર રાખવામાં આવેલી છે. મદારી વગાડે મુરલી અને લોકો આકુડ વ્યાકુળ થાય, હાચા ફણીધર ડોલવા લાગે અને કાંકીડા દરમાં જાય. મદારી મોરલી વગાડી વગાડીને થાકી જાય તોય કોઈ દી કાંકીડા રીઝા હોય એવા દાખલા નથી. અને ફણીધરને કેવું ન પડે, સમય આવે એટલે એ સાહેબ ઘા કર્યા વગર ન રહે. આપ સર્વે આવ હાચા ફણીધર છો, એટલે મારો બાપલીઓ ગાયની સેવા કરવા માટે દાન પેટીની વ્યવસ્થા છે. જે યથાશક્તિ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, મારો મહાદેવ તમને જે ઉજવાડે એ કંઈક ને કંઈક આપણે આપીને જઈએ. પાઘડી ઓઢાડી અને જ્યારે સન્માન થઈ રહ્યું હોય એવા બ્રાહ્મણ વીરો, આ વિશ્વને બ્રહ્મ તેજથી ઉજાડનારા બ્રાહ્મણો, ભવના બધા સંતાપને અમે ટાળનારા બ્રાહ્મણો, અને સિંચ્યું સુધામય જ્ઞાન જગને ઈ અમે આપનારા બ્રાહ્મણો, નવ જીવન અર્થમ પાપને અમે બાળનારા બ્રાહ્મણો. બ્રાહ્મણ કોને કહેવાય, બ્રાહ્મણ કેવો હોય સાહેબ, એની વાત કરવાની. ને મારી પોતાની લખેલી રચના શસ્ત્ર અને શાસ્ત્ર ઈ જગ ચરણે અમે ધરનારા બ્રાહ્મણો, બની વામન ત્રણ ડગલે ત્રિલોક માપનારા બ્રાહ્મણો. થઈ સાંદીપની કૃષ્ણને સુદર્શનધારી બનાવનારા બ્રાહ્મણો, આપી વર ભીષ્મને જીતાડનારા બ્રાહ્મણો. થઈ લંકેશ નવગ્રહ મેઘને અમે નાથનારા બ્રાહ્મણો, થઈ પરશુરામ ક્ષત્રિયો ધ્રુજાવનારા બ્રાહ્મણો.
થયા ઔદિત્ય શ્રીમાળી તપોધન મોઢ. તો હવે ક્યારે થાશો તમે બ્રાહ્મણો? થયા ઔદિત્ય શ્રીમાળી તપોધન મોઢ. તો ક્યારે થાશું હવે આપણે બ્રાહ્મણો? જેથી જ આવી અવદશા. હવે તો આંખો ઉઘાડો બ્રાહ્મણો, આંખો ઉઘાડો બ્રાહ્મણો. શ્રી હિતેશભાઈ પ્રકાશભાઈ રાવલ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન, બાપુને પીતાંબર અને વસ્ત્ર ઓઢાડી બાપુનું સન્માન કરશે શ્રી હિતેશભાઈ પ્રકાશભાઈ રાવલ. શ્રી હિતેશભાઈ રાવલ તથા મહેશભાઈ રાવલ એ બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ભાવેશભાઈ વ્યાસ એસપી વિદ્યાલયના જેઓ શિક્ષક તરીકે ફરજ નિભાવે છે અને બીઆરસી ભવનમાં પણ તેઓ સર્વિસ કરે છે, તથા તેમના પિતાશ્રી શ્રી મુકેશભાઈ વ્યાસ, તેમના સસરા શ્રી અરવિંદભાઈ પાઠક અત્રે ઉપસ્થિત છે. તેઓ બાપુશ્રીનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. અને સાહેબ, શિક્ષકના હાથે સ્વાગત હોય એટલે શિક્ષક વિશે બોલવાનું મન થાય. આમ તો બ્રાહ્મણના લોહીમાં જ શિક્ષકત્વ હોય. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. શ્રી સંજયભાઈ મનસુખભાઈ ઓળકિયા રંગોલી રોજે રોજ કથા મંડપમાં બનાવીને આપણને એના દર્શનનો લાભ આપે છે. તેઓ શ્રી બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી સંજયભાઈ મનસુખભાઈ. હલો. શ્રી પટેલ સ્ટુડિયો પૂજ્ય લંકેશ બાપુને ફોટો ગિફ્ટ આપીને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરશે. શ્રી પટેલ સ્ટુડિયો પૂજ્ય લંકેશ બાપુને ફોટો ગિફ્ટ આપીને સાલ ઓઢાડી સન્માન કરશે. વેલાભાઈ છારદ 501 રૂપિયો ગાયના ઘાસચારા માટે આપવામાં આવે છે. વેલાભાઈ છારદ. જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.
સ્વર્ગસ્થ અરુણાબેન અનંતરાય ઠાકર તરફથી 1101 રૂપિયો ગાયના ઘાસચારા માટે આપવામાં આવે છે. હાલો, અત્રેથી અહીંયા સન્માન વિધિ પૂર્ણ જાહેર થાય છે. બાપુને નમ્ર વિનંતી કે હવે આગળનો દોર ચાલુ કરે. હલો 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 કુલદેવી ખંભલાય માત્રે रत्नैः कल्पितमाशनं हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते कल्पितं गृहीयता सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविध पयोदधियुतम् रम्भा
फलं भाणितम् शाकानामयुतां जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितम् भक्त्या प्रभो स्वीकुरु। छतरं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गप्रणतिः स्तुतेर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। आत्मा त्वं गिरिजामते सहचरा प्राणाशरीरं गृह पूजाते विषयोपभोगरचना समाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि शर्वागिरो यदि यद्कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो।
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिने सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षाधुरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय